નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિવાળી પર્વને ધ્યાને લઈ રેલવે પોલીસ વડોદરા પણ સતર્ક બની રેલવે સ્ટેશન પર ભીડને કંટ્રોલ કરવા માટે રેલવે પોલીસ અધિક્ષક વડોદરા અભય સોની દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો। ખાસ કરીને ગુજરાત રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં જતા મુસાફરોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે દરેક ટ્રેનમાં પોલીસનો બંદોબસ્ત રહેશે। રેલવે સ્ટેશન પર મુસાફરોને એક લાઇનમાં કરી તમામને વ્યવસ્થિત રીતે ટ્રેનમાં રવાના કરવામાં આવશે। તસ્કરો લાભ ન લે તે માટે અત્યારથી જ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। રેલવે પોલીસે વિવિધ ટીમો બનાવી આવા ચોરોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે। મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની ભાગદોડ કરવી નહીં, શાંતિથી પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવું, કોઈપણ વાતની અફવાઓમાં ન આવવું। તમામ રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે આપણા વડોદરાથી બહારના રાજ્યોમાં યુપી અને બિહારમાં જે ટ્રેનો જનાર છે, આ અંગે અમે દર દિવસની જે ટ્રેનો છે એનો જે ટાઈમ ટેબલ છે આ વેસ્ટર્ન રેલવે જોડે ચર્ચા કરી લીધી છે અને દરેક ટ્રેન ઉપર વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે અને જે પણ યાત્રીઓ સવારી કરનાર છે વિશેષ ટ્રેનોમાં અને વ્યવસ્થિત રૂપે લાઇન બનાવીને પોલીસના જે સ્ટાફના જોડે બેસાડીને યોગ્ય રીતે કોઈપણ પ્રકારની જે ભાગદોડ ન થાય આ બધું વસ્તુનું ધ્યાન રાખીને અમે લોકોએ શાંતિથી જે છે ટ્રેન રવાના કરનાર છે। ખૂબ ભીડ થતી હોય છે, કેવી રીતે ચેકિંગ કરવામાં આવશે, કેવી રીતે? હા, તો આમાં અમે વ્યવસ્થિત ડોગ સ્ક્વોડ અને બધાને જોડે રાખીને વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવશે, જેથી કોઈપણ વાંધાજનક વસ્તુ ટ્રેનમાં જાય નહીં અને જે આઈડેન્ટિફાઈડ માણસો છે એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે। ચેકિંગ અત્યારથી શરૂ કરી દેવામાં આવશે કે કેમ? હા, અત્યારે ચેકિંગ શરૂ કરી દેવામાં આવેલી છે અને જે ટ્રેન જાય છે આ દરેકમાં અમે લોકો વ્યવસ્થિત ચેકિંગ કરીને અને ફ્રિસ્કિંગ કરીને અને અમારા સ્ટાફ ત્યાં દરેક રેલવે સ્ટેશન ઉપર હાજર જ હોય છે। આ બધું જોઈને અમે લોકો ટ્રેન રવાના કરીએ છીએ। મુસાફરો ભીડભાડમાં ઓછો ઉપયોગ કરે, મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, શું લોકોને અપીલ કરશો? અમે લોકો જોડે એ અપીલ કરીએ છીએ કે પોતાના જે પર્સ છે, મોબાઈલ છે અને જે કિંમતી સામાન છે આને વિશેષ તકેદારી રાખવાની, કેમ કે ટ્રેનોમાં ખૂબ જ ભારે ભીડ હોય છે અને કોઈ પણ જાતનો તમારી પાસે બીજા કોઈ સવારી યાત્રી જે નશીલા પદાર્થનું સેવન કરેલું હોય તો એની જાણ તરત પોલીસને કરવાની અને તમારી જોડે કોઈ પણ પ્રકારનો બનાવ બને તો પણ એની જાણ તરત પોલીસને કરવાની, જેથી વહેલી તકે અમે લોકોએ કોઈ પણ એક્શન લઈ શકે અને જે પણ ફરિયાદી છે એને પૂરી સહાયતા પૂરી પાડવી શકે।